સ્વાગત છે આપનું ચાર્મીસ કુકિંગ કોર્નરમાં। ચાલો બનાવીએ ચણાના લોટ વગર એકદમ ટેસ્ટી સેવ। તો એના માટે અહીંયા 250 ગ્રામ ચોખા લીધા છે। કોઈ પણ ચોખા તમે લઈ શકો છો। હવે એડ કરીશું 2 ટેબલસ્પૂન મગની મોગર દાળ, 2 ટેબલસ્પૂન અડદની દાળ અને 2 ટેબલસ્પૂન મસૂરની દાળ। હવે આમાં આપણે 10-12 દાણા મરીના એડ કરીશું, જીરું નાખીશું અને અજમો નાખીશું અને હવે આ બધું આપણે એકદમ સ્મૂથ પીસી લઈશું। તો ચાલો મિક્સરમાં પીસી લઉં। તો જુઓ આપણો લોટ સરસ દળાઈ ગયો છે, એકદમ ઝીણો છે, પણ હજી એને આપણે ચાળવો પડશે, કારણ કે સેવની ઝીણી જાળીમાંથી કદાચ ન નીકળે, તો એને ચાળી પણ લેવો। આ દાળનો ઉપયોગ કરીને બનાવેલી સેવ એકદમ પૌષ્ટિક, ટેસ્ટી અને ખૂબ જ પોચી બને છે। તમે આખો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે। તો જુઓ લોટ બધો ચાળી લીધો છે અને એકદમ સરસ ઝીણો સ્મૂધ લોટ થઈ ગયો છે। ચાલો હવે આપણે લોટને બાંધી લઈએ। તો એક મોટા બાઉલમાં મેં લઈ લીધો છે બધો જ લોટ। હવે આપણે એમાં મરી, જીરું, અજમો તો નાખેલા જ છે। 4 ટેબલસ્પૂન તેલનું મોવણ નાખીશું અને પછી આપણે મસાલામાં કાંઈ વિશેષ તો નાખવાનું નથી રહેતું, પણ આપણા ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું, હળદર નાખીશું અને હિંગ પણ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। આ સેવ તમે એરટાઇટ કન્ટેનરમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો આ દાળનો ઉપયોગ કરીને બનાવેલી સેવ ખૂબ પૌષ્ટિક છે, પ્રોટીનથી ભરપૂર છે અને કંઈક નવો જ સરસ ટેસ્ટ માણ્યાનો પણ આનંદ આવશે। અને આ સેવનો નેચરલી કલર ખૂબ જ સરસ આવે છે। પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું। યાદ રહે કે લોટ એકદમ ઢીલો બાંધવાનો છે। લોટનો કલર જ તમે જોઈ શકો છો કે આપણે જે બેસનની સેવ બનાવીએ એના કરતાં અલગ જ છે। માત્ર આ સેવ ટેસ્ટી જ નહીં બને, પણ તેમાં વપરાયેલી દાળને કારણે પ્રોટીન, ફાઇબર જેવા પોષક તત્વો મળે છે, એટલે સ્વાદની સાથે પોષણ પણ મળે છે। તો આ સેવ એકવાર જરૂર ટ્રાય કરજો। જુઓ મારો લોટ કેટલો ઢીલો છે। તેલવાળો હાથ કરી અને લોટને મસળી લીધો છે। ચાલો હવે એમાંથી વાટા તૈયાર કરી દઈએ એટલે સેવના સંચામાં ભરી દેવાય। વળી આ સેવ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, ભૂખ પણ નથી લાગતી અને ચા સાથે અને બાળકોને કંઈ ક્રિસ્પી ખાવું હોય તો આ દાળની સેવનો વિકલ્પ બેસ્ટ છે। મેં સંચામાં તેલ લગાવી અને લોટ ભરી દીધો છે, તેલ પણ ગરમ મૂકી દીધું છે। ચાલો સેવ પાડીએ। ફાસ્ટ ગેસ પર હું આ સેવ પાડી રહી છું અને હવે મેં એકદમ સ્લો કરી દીધો છે। અને હવે એકદમ યુનિક ટીપ, સેવ તળતી વખતે તેમાં ચારે બાજુ મીઠી લીમડીના પાન નાખ્યા છે, જે એકદમ ક્રિસ્પી બની જશે, જેનાથી સેવમાં એક સરસ મજાની સુગંધિત ફ્લેવર આવે છે। સેવનો લુક તો સુંદર લાગે જ છે અને તળાઈને જ્યારે લીમડીના પાન આવે ત્યારે તેનો સ્વાદ અને સુગંધ વધી જાય છે। તો આપને આવી અવનવી અને સરળ રેસિપીસ ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરશો। જુઓ સેવ કેટલી ક્રિસ્પી અને પોચી છે। થેન્ક્સ ફોર વોચિંગ।